ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કર્ફ્યુની જાહેરાતથી અમદાવાદના કાલુપુર માર્કેટમાં ખરીદી માટે ગ્રાહકોની ભીડ ઉમટી છે. અમદાવાદમાં કર્ફ્યુ શનિવાર અને રવિવાર પૂરતો જ લાગ્યો છે. બાકીના દિવસોમાં રાત્રિ દરમિયાન કર્ફ્યુ રહેશે, એટલે તમામ સેવાઓ યથાવત રહેશે. આવા સમયમાં લોકોએ ખરીદી કરવા ખોટી દોડધામ ન કરવા એબીપી અસ્મિતાની અપીલ છે. સામાન ખરીદવા માટે ખોટી ભીડ કરી સંક્રમણ ફેલાય નહીં તે જોવું પણ એટલું જ જરૂરી છે. દૂધ અને દવાની દુકાનો કર્ફ્યુના સમયે પણ ચાલુ રહેવાની છે, ત્યારે 2 દિવસના કર્ફ્યુ માટે આ રીતે કતારો લગાવી કોરોનાને ખુલ્લું આમંત્રણ મળી રહ્યું છે. કર્ફ્યુની જાહેરાતથી અમદાવાદીઓએ ગભરાવાની જરૂર નથી. માત્ર 2 દિવસની વાત છે. 2 દિવસ બાદ તમામ સેવાઓ કાર્યરત થશે. અત્યારે માત્ર 2 દિવસના જે કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે તેને લઈને લોકો સામાન ખરીદવા માટે ભીડ લગાવીને ભેગા થયા છે, પરંતુ આ ભીડે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહી છે. તો ન માત્ર જોધપુર કે પછી કાલુપુર, અખબારનગરમાં પણ લોકોની ભીડ જોવા મળી સામાન ખરીદવા માટે. અમદાવાદની અંદર કોરોના સંક્રમણ આટલી હદે વધ્યું છે કે એએમસી પ્રશાસન દ્વારા કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ છતાં અમદાવાદના અનેક વિસ્તારની અંદર હજુ પણ લોકોમાં જોવે એટલી જાગૃતતા નથી આવી અને તેના કારણે ભીડ કરી અને લોકો ઊભા છે. જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો નવા વાડજ વિસ્તારના અખબારનગર કિટલી સર્કલ પાસે જે કડિયા નાકું આવેલું છે ત્યાંના દ્રશ્યો છે કે અહીંયા કેટલાય લોકોએ માસ્ક પણ નથી પહેર્યું અને સામાજિક અંતર પણ જાળવતા નથી. દ્રશ્યો આપને બતાવી રહ્યા છે મારા સહયોગી કમલેશ પટેલ કે અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે લોકો ટોળે વળી અને ઊભા છે. સામાજિક અંતર જાળવવું, માસ્ક પહેરવું અને વારંવાર હાથ ધોવા અથવા તો સેનેટાઈઝ કરવા એ કોરોના મહામારી સામે લડવાના નિયમો છે અને એનું પાલન તમામ જનતાએ કરવાનું છે. પરંતુ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે અહીંયા લોકો સામાજિક અંતર નથી જાળવતા. કેટલાક લોકો અહીંયા માસ્ક પણ નથી પહેરેલું એવા પણ જોવા મળી રહ્યા છે. આ ભીડભાડના કારણે ફરી એક વખત કોરોનાનું સંક્રમણ જે અમદાવાદમાં વધી રહ્યું છે તે હજુ પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી છે. આમ છતાં અમદાવાદીઓમાં ક્યાંક જાગૃતતા વધારે જોવા મળે છે તો કેટલાક અમદાવાદીઓમાં જાગૃતતાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. તો માત્ર શનિવાર અને રવિવારના કર્ફ્યુને લીધે અમદાવાદના કેટલાક વિસ્તારમાં લોકો ભીડ લગાવીને ભેગા થઈ ગયા છે. આગામી સમયમાં કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ ન મળે તેવી દહેશત તેમના મનમાં છે, પરંતુ એ જરૂરી છે સમજવું કે માત્ર 2 દિવસ માટે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે ને એ પણ અમદાવાદની જનતાની ભલાઈ માટે છે. કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને રોકવા માટે કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવું પણ જરૂરી છે. ભીડ લગાવી કર્ફ્યુને ખુલ્લું આમંત્રણ ન આપવા એબીપી અસ્મિતા પણ અપીલ કરે છે.